મહુવા શહેરના શ્રી ખીમનાથ મહાદેવના મંદિર ખાતે હર રવિવારે યોજાતી શિવસભા આ રવિવારે પણ તેના નિયત સમય મુજબ પૂજ્ય ભગત બાપુની પ્રેરણાથી અને બાળકોના કલબલાટ વચ્ચે યોજાઈ હતી। મહુવા શહેરના શ્રી ખીમનાથ મહાદેવના મંદિર ખાતે હર રવિવારે યોજાતી શિવસભા આ રવિવારે પણ બાળકોના કલબલાટ સાથે ધાર્મિક શ્લોક ગાન સાથે અને પ્રસાદીના દાતા પરિવારજનોનું સન્માન સાથે અને પૂજ્ય ભગત બાપુની પ્રેરક ઉપસ્થિતિમાં શિવસભા યોજાઈ હતી। આજના દિવસે શિવસભામાં સેવક બહેનો દ્વારા શ્લોક ગાનનું બાળકોને લેખિત કરી અને તેમનો સરળ ભાષામાં અનુવાદ કરી અને એકદમ સરળ ભાષામાં બાળકોને સમજાય તે રીતે શ્લોક ગાન સમજાવવામાં આવ્યા હતા। તો બાળકોએ પણ હોંશે હોંશે આ નિત્યક્રમના શ્લોક ગાન શીખી આનંદિત થયા હતા। પૂજ્ય ભગત બાપુએ જણાવ્યું હતું કે હાલ પરીક્ષા ચાલી રહી છે, છતાં પણ બાળકો શિવસભામાં આવી રહ્યા છે, એટલે બાળકો સનાતન ધર્મનું અનુકરણ કરવા આનંદ અનુભવે છે। વળી બાળકોને શિવસભામાં ધર્મની સાથે મોજ મસ્તી કરવા પણ મળે છે, એટલે ટૂંકમાં એવું કહી શકાય કે ધર્મની સાથે મોજ મસ્તી અને આનંદ એટલે શિવસભા। હર શિવસભામાં નિમિત્ત માત્ર મનોરથી પરિવાર દ્વારા પ્રસાદીની સુંદર વ્યવસ્થા કરવામાં આવતી હોય છે। ત્યારે આજની શિવસભામાં સોની બજારના અગ્રણી વેપારી એવા અજયભાઈ મેઘજીભાઈ ગોહિલ દ્વારા શિવસભાના બાળકો માટે મનભાવન પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી હતી। તો શ્રી ખીમનાથ દાદાના સાનિધ્યમાં યોજાતી શિવસભામાં પ્રસાદીના નિમિત્ત માત્ર મનોરથી પરિવારજનોનું સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું હતું। ओम सावित्रे नमः। હવે 11 ના ओम भास्कराय नमः। ओम भास्कराय नमः। ओम भास्कराय नमः। તો બાળપણથી આ પરિવાર અને આ જમના તરફથી શિવ સભાના અમારા બાળકો માટે આજે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે। તો અજયભાઈ મેઘજીભાઈ ગોહિલ માટે જોરદાર તાળીઓ। આજે અજયભાઈ ચાલુ પરીક્ષા છે, છતાંય તમે બધા આવો છો શિવ સભામાં, એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ। વિશેષ પેપર કેવા જાય છે છોકરાઓ દીકરીઓ? સારા જાય ને? તમારે ક્યાં ખરાબ થાય? ખૂબ ખૂબ ધન્યવાદ। વેકેશન ક્યારે પડવાનું છે? 16 તારીખે વેકેશન પડી જવાનું છે। આવતી 19 તારીખે પછી શિવ સભા છે, એટલે આપ સૌ મામાને ઘરે જો ન જવાના હો તો અવશ્ય તમારે આવતા રવિવારે આવવાનું છે। આપણે વેકેશનમાં પણ આપણી શિવસભા ચાલુ છે, એટલે બધા બાળકોની વિનંતી કે 15-16 તારીખે વેકેશન પડી જાય, હવે આપણે મામાના ઘરે નથી ગયા તો શિવસભામાં નહીં જવાનું એવું નહીં, પણ આપણે રવિવારે આવી જ જવાનું। જે બહારગામ ન ગયા હોય તમામ બાળકોને ખાસ કહેવા વિનંતી છે, તો બધા બાળકો આવતા રવિવારે પણ પાછા આવજો। બીજા બાળકોને પણ ખાસ કહેવાનું કે આપણે શિવસભા ચાલુ જ રાખીએ છીએ, તો એ પ્રમાણે બધાએ હાજરી આપવાની છે। બીજું, હા, વેકેશન ખુલશે ને
એટલે તમને બધાને ગિફ્ટ આપવામાં આવશે, સ્કૂલ માટેની ગિફ્ટ. વેકેશન ખુલશે તો તુરંત એ જ બીજા જે રવિવાર આવતો છે એમાં તમારે સ્કૂલને લાયક જે કંઈ અમારી રીતે દેવાની છે કે તમને અભ્યાસ માટે કામ લાગે એવી વસ્તુઓ અહીંથી આપવામાં આવશે.